સુરતમાં ધોધમાર વરસાદ વરસતા સુરત પોલીસ શહેરીજનોની સુરક્ષામાં સતત તત્પર રહી હતી, ત્યારે સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ હતી, જ્યાં પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. રવિવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ વચ્ચે સુરત પોલીસે સતત પ્રજાની વચ્ચે રહી પ્રજાની સેવા કરી હતી. સુરતમાં મુસળધાર વરસાદ વચ્ચે સુરત શહેર પોલીસ શહેરીજનોના સુરક્ષા માટે સતત ખડે પગે રહી હતી, તો સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ હતી, જ્યાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ અધિકારીઓએ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ખડે પગે હાજર રહી શહેર પર નજર રાખી હતી. છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરોથી બારિશ થઈ, જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ. ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના, ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ. સલાબતપુરા વિસ્તાર, વરાછા, સારોલી, સરથાણા, આ બધા વિસ્તારો, મૈદરપુરા, ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી. ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. 4 ફીટ જેટલા તક પાણી ભરાયા હતા. તો તમામ સમગ્ર શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈએ. અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવ્યા, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે એના આપણે ખભામાં બેસાડી લઈ આવ્યા અને આ પ્રકાર લોકોને બહાર કાઢ્યા જોઈએ. અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે, ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે. એનાથી સમગ્ર શહેરમાં ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે, ક્યાં વધારે ટ્રાફિક છે, એના નિગરાની કરીને અહીંયાથી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે કઈ વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે. એના સાવચેતી રાખો, બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો. તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી વાતોનો માન આપીને બિનજરૂરી રોડ ઉપર નથી આવ્યા, જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી. અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે, ત્યાં વિસ્તારમાં આપણા કામગીરી ચાલુ છે. એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે પરંતુ છેલ્લા આવનાર 3 દિવસ ઓર ભારે વરસાદના આગાહી છે, જેને ધ્યાનમાં રાખી સમગ્ર ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે. મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય, કોઈ તકલીફો હોય તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ આપના આજુબાજુના પોલીસ સ્ટેશનોના આપ કોલ કરી શકો છો. 100 નંબર ઉપર કોલ કરી શકો, અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો. તાત્કાલિક આપને પોલીસના મદદ મળશે. અમે પોલીસ બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે, કોર્પોરેશન હોય, બીજા ડિપાર્ટમેન્ટ હોય, બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીશું.